આદિવાસી સમાજના લોકો આ વિડીયો પૂરો જોજો, કારણ કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અત્યારે હાલ આદિવાસી સમાજના લોકોને જે અન્યાય થઈ રહ્યો છે એમાં મિત્રો ફૂલે ફૂલ સપોર્ટ આપતા હોય તો ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા. મિત્રો ચૈતર વસાવા આદિવાસી સમાજમાંથી આવે છે અને તમે બધા જોતા હશો કે અત્યારે હાલ અંબાજીના પાડલિયા વિસ્તારની અંદર આદિવાસી સમાજના લોકો સાથે જે થઈ રહ્યું છે એવી રીતે મિત્રો ગુજરાતની અંદર ખૂણે ખૂણે કોઈ પણ જગ્યાએ આદિવાસી સમાજના લોકો રહે છે તેના માટે મિત્રો ચૈતર વસાવા અત્યારે હાલ રાત દિવસ તેમના સપોર્ટમાં આવે છે. જ્યાં જુઓ ત્યાં મિત્રો આદિવાસી સમાજના હક અને અધિકારની લડાઈ માટે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા રાત દિવસ તેમની સાથે રહે છે. એટલા માટે જ મિત્રો અત્યારે હાલ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા આખા ગુજરાતની અંદર એટલા બધા લોકપ્રિય બન્યા છે. મિત્રો શું તમે આદિવાસી સમાજમાંથી આવો છો તો વિડીયોમાં આગળ વધીએ એ પહેલાં વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને કોમેન્ટની અંદર જય જોહાર જરૂરથી લખજો. કારણ કે મિત્રો ચૈતર વસાવા આદિવાસી સમાજ માટે જે પણ કરી રહ્યા છે, જેટલું પણ કામ કરી રહ્યા છે એમનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. કારણ કે ગુજરાતની અંદર અત્યારે હાલ રાજકારણમાં તમે બધા જોતા હશો કે ચૈતર વસાવા આદિવાસી સમાજના હક અને અધિકાર માટે લડે છે અને કદાચ ચૈતર વસાવાને જેલમાં પણ જવું પડે છે, જે ચૈતર વસાવા થોડા ટાઈમ પહેલાં જેલમાં પણ જઈને આવ્યા છે. અત્યારે હાલ મિત્રો અંબાજીની અંદર આદિવાસી સમાજનો જે વિવાદ ચાલી રહ્યો છે એમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સપોર્ટમાં આવ્યા છે. તમે કદાચ સોશિયલ મીડિયામાં વિડીયો જોયા હશે. હવે મિત્રો એ ઘટના કેવી હતી કે આદિવાસી સમાજના લોકો તેમના વર્ષોથી જે જગ્યા ઉપર રહી રહ્યા છે ત્યાં મિત્રો અત્યારે હાલ સરકારી દબાણ એટલે કે ફોરેસ્ટ અધિકારીના લોકો અને પોલીસ કર્મચારીઓના લોકો ત્યાં ગયા હતા અને એવું કહ્યું કે આ સરકારી જમીન છે, તમે આ જમીન છોડી દો. ત્યારે મિત્રો આદિવાસી સમાજના લોકોના કહેવું એવું છે કે અહીંયા અમે વર્ષોથી રહીએ છીએ, અહીંયા અમારી કેટલીય પેઢીઓથી અહીંયા અમે રહીએ છીએ, તો આ જમીન ઉપર આ હક અમારો છે, આ જંગલ ઉપર હક અમારો છે. એવી જ રીતે મિત્રો ચૈતર વસાવા આદિવાસી સમાજના લોકોના સપોર્ટમાં આવે છે અને મિત્રો આ ઘટના બની એમાં ઘણા બધા ફોરેસ્ટ અધિકારી, પોલીસ અધિકારી અને આદિવાસી સમાજના લોકો ઘાયલ થયા હતા. તમે સોશિયલ મીડિયામાં વિડીયો જોયો હશે. એના પછી મિત્રો ચૈતર વસાવા પાડલિયા ગયા, ત્યાંના આદિવાસી સમાજના લોકો સાથે મિટિંગ કરી. મિત્રો ચૈતર વસાવાની મિટિંગની અંદર હજારો નહીં લાખોની ભીડ જોવા મળે છે. જેવી રીતે મિત્રો પાડલિયાની અંદર ચૈતર વસાવા ગયા, ત્યાં સભા થઈ, ત્યાં મિટિંગ થઈ, ત્યાં મિત્રો હજારોની સંખ્યામાં ભીડ જોવા મળી અને આદિવાસી સમાજના લોકોને એક સપોર્ટ આપ્યો ચૈતર વસાવાએ. મિત્રો ગુજરાતની અંદર રાજકારણમાં અત્યારે હાલ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા, વિસાવદરની અંદર ગોપાલ ઇટાલિયા અને મિત્રો ખેડૂતોના નેતા એટલે કે રાજુભાઈ કરબડા એ અત્યારે જેલની અંદર છે. પણ મિત્રો એવી જ રીતે અત્યારે હાલ આમ આદમી પાર્ટીના નેતાઓ છે ને એ આમ જનતાને ખૂબ જ સપોર્ટ કરી રહ્યા છે, ગરીબ જનતાને ખૂબ જ સપોર્ટ કરી રહ્યા છે. એટલા માટે જ મિત્રો અત્યારે હાલ આપણા ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીની ચર્ચાઓ વધારે થઈ રહી છે. અમુક લોકો જ્યાં જુઓ ત્યાં ભાજપના વિરોધ વિડીયો બનાવતા હોય છે, ભાજપના નેતાઓના વિરોધ વિડીયો બનાવતા હોય છે. પણ મિત્રો ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના જેટલા વિડીયો તમે હશે એ વિડીયોની અંદર કોમેન્ટમાં જોજો, બધા લોકો ચૈતર વસાવાને સપોર્ટ કરતા હશે. કદાચ થોડાક જ લોકો એવા હશે જે ચૈતર વસાવાને સપોર્ટ નહીં કરતા હોય. શું મિત્રો તમે ચૈતર વસાવાને સપોર્ટ કરો છો કે નથી કરતા એ કોમેન્ટ કરીને જણાવતા જજો. હવે આપણે વાત કરીએ કે અત્યારે હાલ આદિવાસી સમાજનો જે વિવાદ ચાલી રહ્યો છે પાડલિયાની અંદર કે ચૈતર વસાવા તેમના સપોર્ટમાં ગયા. હવે આગળ શું નવા અપડેટ મળે છે? ચૈતર વસાવાએ તો મિત્રો ખુલ્લેઆમ કહી દીધું. ચૈતર વસાવાએ એક મોટો ખુલાસો પણ કર્યો છે કે જે આદિવાસી સમાજના સામે જે ફોરેસ્ટ અધિકારીઓ અને જે પોલીસ ઓફિસરો ગયા હતા અને જે સામે જે લડાઈ થઈ એ કોના કહેવાથી ગયા હતા? ચૈતર વસાવાએ ખુલ્લેઆમ કહી દીધું કે જે પણ લોકો ત્યાં ગયા હતા એ ભાજપના કહેવાથી ગયા હતા. હવે મિત્રો હું આ મારી બનાવેલી વાત નથી કહેતો, તમારાથી ન મનાતું હોય તો પહેલાં તમે આ વિડીયોની ક્લિપ જોઈ લો, તમને 100% અંદાજો આવી જશે કે ચૈતર વસાવાએ આ ખુદ કહ્યું હતું. તો જો તમે આ વિડીયોની ક્લિપ. કયા ભાજપના નેતાઓના ઈશારે લાઠીચાર્જ થયો, કયા ભાજપના નેતાઓના ઈશારે અહીંયા 27 જેટલા ટીયર ગેસ છોડવામાં આવ્યા અને કયા ભાજપના નેતાઓના ઈશારે અહીંયા 50% વધારે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું. હવે તમે આ વિડીયો જોયો
તમને સાફ જાણવા મળ્યું હશે, સાંભળવા મળ્યું હશે કે ચૈતર વસાવાએ કહ્યું કે પાડલિયાની અંદર જે આદિવાસી સમાજના લોકો ઉપર હુમલો કરવામાં આવ્યો એ ભાજપના લોકોના કહેવા પ્રમાણે, એટલે કે ભાજપના લોકોએ મોકલેલા હતા આ ફોરેસ્ટ અધિકારીઓને અને જે જંગલના જે વન વિભાગના કર્મચારીઓ છે એમને. હવે મિત્રો અત્યારે હાલ આ મામલો ખૂબ જ ચર્ચામાં ચાલી રહ્યો છે. ગેનીબેન ઠાકોર પણ મિત્રો આ આદિવાસી સમાજના લોકોના સપોર્ટમાં આવ્યા છે. ગેનીબેન ઠાકોર મિત્રો અત્યારે હાલ કોંગ્રેસ પાર્ટીમાં ધારાસભ્ય છે અને ચૈતર વસાવા આદિવાસી સમાજના ધારાસભ્ય એટલે કે ડેડિયાપાડાના ધારાસભ્ય છે. મિત્રો ચૈતર વસાવાને તો લોકો એટલો બધો સપોર્ટ કરે છે, દિલથી સપોર્ટ કરે છે. હું મિત્રો મારું ઉદાહરણ બતાવું તો આ ડેડિયાપાડા વિસ્તાર છે, આદિવાસી સમાજના ધારાસભ્ય કોઈ ચૈતર વસાવા છે એવું હું જાણતો પણ નહોતો. પણ જ્યારથી સોશિયલ મીડિયામાં ચૈતર વસાવાની ચર્ચા સાંભળી, ચૈતર વસાવાની વાતો સાંભળી, ત્યારથી ઘણા બધા લોકોને ખબર પડી કે આ ડેડિયાપાડા જેવો કોઈ વિસ્તાર છે અને એમાં ચૈતર વસાવા આદિવાસી સમાજના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે. એટલા માટે જ મિત્રો અત્યારે હાલ કહીએ છીએ કે ચૈતર વસાવા એક એવા ધારાસભ્ય છે કે લોકો તો એમને ભગવાન પણ માને છે. હા મિત્રો, હું નથી કહેતો, ઘણા બધા એવા દાખલા છે, ઘણા બધા એવા વિડીયો મેં જોયા છે, એટલે અત્યારે હાલ હું તમને કહું છું. ઘણા બધા લોકો તો એવું કહે છે કે આ વિડીયોની અંદર તમે ચૈતર વસાવાના વખાણ કરો છો, પણ મિત્રો આ વખાણ હું નથી કરતો. આદિવાસી સમાજના લોકો ખુદ જણાવે છે અને સાથે સાથે હવે એકલા આદિવાસી સમાજના લોકો નહીં પણ અન્ય બીજા સમાજના લોકો પણ ચૈતર વસાવાને સપોર્ટ કરે છે. તમે ક્યાંક ને ક્યાંક નારા સાંભળ્યા હશે, સપોર્ટમાં વિડીયો સાંભળ્યા હશે. જ્યાં જુઓ ત્યાં સોશિયલ મીડિયામાં એક જ વાત ચાલે કે એક જ ચાલે, ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ચાલે, બીજી કોઈ વાત જ નહીં. હા મિત્રો, આ વાત સાચી છે, કારણ કે ભાઈ ચૈતર વસાવાએ કામ એવા કર્યા છે અને ઘણા બધા લોકો એવું કહે છે કે ચૈતર વસાવાએ ગુના પણ એટલા બધા કર્યા છે. હા મિત્રો, સોશિયલ મીડિયામાં તમે એવા કદાચ સમાચાર સાંભળ્યા હશે કે ચૈતર વસાવા ઉપર 18 જેવા ગુના નોંધાયેલા છે. હવે અમુક એક મનસુખ વસાવા દ્વારા જ આપણે ઉદાહરણ આપીએ કે મનસુખ વસાવા જ કહેતા હતા કે ચૈતર વસાવા લડાઈ ઝઘડાવાળો માણસ છે, ચૈતર વસાવા જેના તેના સાથે લડાઈ કરતો રહે છે, એટલા માટે તેના ઉપર 18 જેવા 19 જેવા ગુનાઓ નોંધાયેલા છે. અને ચૈતર વસાવા તમે બધા જાણો છો કે હમણાં ઘણા બધા ટાઈમ જેલમાં રહીને પણ આવ્યા છે. પણ મિત્રો એ ગુના કેવા છે એ તમે કદાચ સાંભળ્યા હશે. એ ગુના મિત્રો કેવા છે, આદિવાસી સમાજના હોય કે કોઈ પણ ગરીબ જનતાના હોય, એમના સપોર્ટમાં આવીને ચૈતર વસાવા અવાજ ઉઠાવે એટલે ચૈતર વસાવાને સીધા જેલમાં પૂરી દેવામાં આવે. એવા જ મિત્રો ચૈતર વસાવાના ગુના છે. હવે મિત્રો આ ગુના કેવા, પબ્લિક માટે, જનતા માટે ચૈતર વસાવા આ જેલવાસ ભોગવે છે. કદાચ તમે બધા જાણો છો. હવે તો ચૈતર વસાવાના આપણે વખાણ કરીએ એટલા ઓછા છે. આ કોઈ વખાણ નથી, પણ ચૈતર વસાવા સાથે બનેલી ઘટના, ચૈતર વસાવા જે સમાજના લોકોને સપોર્ટમાં આવ્યા, એ બધા વિડીયોને ઉદાહરણ માધ્યમથી હું તમને બતાવું છું કે આવા કામો પણ ચૈતર વસાવાએ કર્યા છે અને ચૈતર વસાવાની જનતા એટલે કે ચૈતર વસાવાને લોકો સપોર્ટ પણ કરે છે. ચૈતર વસાવાના સોશિયલ મીડિયાની અંદર વિવાદો પણ ઘણા થતા હોય છે, પણ મિત્રો વિવાદો કોના થાય? જે માર્કેટમાં ચાલે, જે લોકો સારા કામ કરતા હોય, જે લોકો આગળ જવાની કોશિશ કરતા હોય, એમના વિવાદ વધારે થાય, એમના ઝઘડા વધારે થાય. કારણ કે એમને પાડવા માટે અમુક લોકો બેઠા જ હોય છે કે ક્યારે આ માણસ પડી જાય, ક્યારે આ માણસ નીચે બેસી જાય તો અમે આગળ જતા રહીએ. પણ મિત્રો ચૈતર વસાવાની સાથે તેમની જનતાનો એટલો બધો પાવર છે કે ચૈતર વસાવાને કોઈ પણ વ્યક્તિ પાડી ન શકે. હવે મિત્રો આટલા સુધી વિડીયો જોયો છે તો મિત્રો ચૈતર વસાવાને જો દિલથી સપોર્ટ કરતા હોય ને તો સારી એવી એક કોમેન્ટ કરતા જજો, કારણ કે હવે આપણે વધારે વિડીયો લાંબો નથી કરવો. આ વિડીયો માધ્યમથી મિત્રો તમારું શું કહેવું છે એ તમે કોમેન્ટ કરીને જણાવતા જજો. આ વિડીયો આદિવાસી સમાજના લોકો માટે હતો, કારણ કે ચૈતર વસાવા આદિવાસી સમાજના લોકોને દિલથી સપોર્ટ કરે છે. પોતે ભલે આદિવાસી સમાજના ધારાસભ્ય છે પણ પોતાના સમાજનું પણ વિચારે છે. પોતાના સમાજના જળ જંગલના અધિકાર માટે ચૈતર વસાવા લડે છે. શું મિત્રો આ વાત સાચી કે ખોટી એ કોમેન્ટ કરીને જણાવતા જજો.